નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જવાહર નવોદયની લેવાયેલી પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જેની તારીખ છે 18/1/2025 વાર શનિવાર. જે પરીક્ષા ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓને આપવાની રહે છે અને ધોરણ 6માં એડમિશન માટેની આ પરીક્ષા હોય છે. તો આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. ચાલો આપણે આગળ જોઈએ. સૌપ્રથમ અહીંયા તમારી કસોટી પુસ્તિકા છે, તેનું પહેલું પેજ આપવામાં આવેલું છે, જેમાં તમને બધી સૂચનાઓ આપવામાં આવેલી છે. હવે આપણે આગળ જોઈએ, જેમાં વિભાગ 1 નો ભાગ 1 અહીંયા સૂચના આપવામાં આવેલી છે કે પ્રશ્ન સંખ્યા 1 થી 4માં પ્રત્યેક પ્રશ્નમાં 4 ABCD આપેલા છે. આ 4 ચિત્રોમાંથી 3 ચિત્રો અમુક અંશે સરખા છે અને એક ચિત્ર બાકીના 3થી અલગ છે. તો બીજાથી જુદા પડતા ચિત્રનું ચયન કરો. અહીંયા આપણે 4 ચિત્ર આપેલા છે, જેમાંથી જુદું પડતું ચિત્ર અહીંયા જોવાનું છે. એમાં પહેલો પ્રશ્ન છે, જેમાં જવાબ આવે છે ડી. પ્રશ્ન બીજો છે, જેમાં જવાબ આવે છે એ. પ્રશ્ન ત્રીજો છે, તેમાં જવાબ આવે છે સી. પ્રશ્ન ચોથો છે, જેમાં જવાબ આવે છે એ. તો આમ આપણે વિભાગ પહેલો છે, તેમાં 4 પ્રશ્નોનું સોલ્યુશન જોયું. હવે આપણે આગળ જોઈએ વિભાગ બીજો, જેમાં પ્રશ્ન નંબર 5 થી 8માં ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપવામાં આવેલું છે તથા જમણી બાજુ ABCD એમ 4 ચિહ્નિત ઉત્તર ચિત્રો આપેલા છે. આ ઉત્તર ચિત્રોમાંથી પ્રશ્ન ચિત્રના સમરૂપ ચિત્રનું ચયન કરો. સમરૂપ એટલે કે તેના જેવું જ સરખું ચિત્ર હોય તેને આપણે આમાંથી ગોતવાનું છે અને તમારા જવાબને તમારે OMR શીટમાં દર્શાવવાનું છે. અહીંયા જોઈએ પ્રશ્ન 5, એમાં અહીંયા જે ચિત્ર આપેલું છે તેના જેવું જ અહીંયા ચિત્ર છે, જે ડીમાં આવે છે, એટલે જવાબ આવે છે ડી. પ્રશ્ન 6 છે, જેમાં જવાબ આવે છે બી. પ્રશ્ન 7 છે, એમાં અહીંયા જોશો કે અહીંયા એરો છે એ આપણે ડાબી બાજુ જતો દેખાય છે અને આ બે એરા છે એ ઉપરની બાજુએ જતા દેખાય છે, એટલે અહીંયા આપણે જવાબ બી છે, જેમાં એરો છે ડાબી બાજુ અને ઉપરની તરફ જતા દેખાય છે. પ્રશ્ન 8 છે, એમાં અહીંયા ત્રિકોણ છે, પછી અહીંયા બીજું ત્રિકોણ છે, ત્રીજું ને 4 ત્રિકોણ આપેલા છે. તો અહીંયા જોવાનું છે કે પહેલા તો 4 ત્રિકોણ શેમાં છે, તો કે અહીંયા બીમાં છે અને અહીંયા ડીમાં તો 3 જ છે અને અહીંયા સીમાં છે પણ એક ત્રિકોણ અધૂરું છે, એટલે જવાબ આવે છે બી. તો અહીંયા આપણો વિભાગ બીજો પ્રશ્ન નંબર 5 થી 8 પૂર્ણ થાય છે. હવે વિભાગ 3 જોઈએ, જેમાં કીધું છે કે પ્રશ્ન સંખ્યા 9 થી 12માં ડાબી બાજુ એક પ્રશ્ન ચિહ્ન આપેલું છે, જેનો એક ભાગ ગાયબ એટલે કે લુપ્ત થયેલો છે. જમણી બાજુના ABCD પર ધ્યાનથી જોઈ અને તેનો જે ગાયબ થયેલો ભાગ છે તે શોધી અને તેની જગ્યાએ તમે આમાંથી કયો આકૃતિ મૂકશો તો એ આકૃતિ છે પૂર્ણ થશે તે જોવાનું છે. અહીંયા પ્રશ્ન 9 છે, જેમાં અહીંયા આપણે જોઈશું કે જેમાં જવાબ સી આવે છે. પ્રશ્ન 10, જેમાં અહીંયા આપણે આકૃતિ જોઈશું તો અહીંયા પ્રશ્ન 10માં ડી આકૃતિ મળે છે. પ્રશ્ન 11, જેમાં તમે જોશો કે જેમાં બી આકૃતિ એટલે કે બી જવાબ આવે છે. પ્રશ્ન 12, જેમાં ડી જવાબ આવે છે. તો અહીંયા આપણો વિભાગ 3 પૂર્ણ થાય છે. આગળ જોઈએ, જેમાં સૂચના આપેલી છે પ્રશ્ન નંબર 13 થી 16માં ડાબી બાજુ 3 પ્રશ્ન ચિત્ર દર્શાવેલા છે તથા ચોથા ચિત્ર માટે સ્થાન એટલે કે જગ્યા જે ખાલી આપેલી છે તેમાં કઈ શ્રેણી ક્રમાંક પ્રમાણે પૂરી કરવા માટે જમણી બાજુ 4 ચિત્રમાંથી કયું ચિત્ર મૂકશો તો આ મુજબ શ્રેણી પૂર્ણ થશે તે જોવાનું છે.
જેમાં 13નો પ્રશ્ન છે એમાં અહીંયા જોશો કે અહીંયા 5 લીટીનો ઉપયોગ થયો છે, પછી અહીંયા 4 લીટીનો, અહીંયા 3 લીટીનો, તો અહીંયા 2 લીટી 2 લીટી વાળો ઉત્તર આવશે, એટલે આપણે જવાબ આવે છે બી. 14મો પ્રશ્ન જોઈએ તો અહીંયા એરો છે નીચેની તરફ છે અને વચ્ચે 3 લાઈન આપેલી છે, પછી એરો જમણી બાજુ છે અને 2 લાઈન એટલે 1 લાઈન ઘટી જાય છે, પછી એરો ઉપરની બાજુ છે અને 2 માંથી 1 લાઈન થઈ જાય છે. હવે એરો છે ડાબી બાજુ થશે અને એમાં લાઈન બધી નીકળી જશે, તો એના માટે જવાબ છે સી. પ્રશ્ન 15 છે એમાં જોઈશું કે અહીંયા ચોરસ છે, પેલા અહીંયા ડાબી બાજુ ઉપરના ખૂણામાં છે, એ ચોરસ ત્યાંથી અહીંયા બીજા ખૂણામાં આવે છે, પછી અહીંયા નીચેના ખૂણામાં આવે છે, તો હવે તમારે અહીંયા આ ખૂણામાં ચોરસ આવે એ રીતની આકૃતિ આમાં આવશે. તેવી અહીંયા આપણી પાસે આ એક જ આકૃતિ છે, એટલે જવાબ આવે છે સી. પ્રશ્ન 16 એમાં અહીંયા જોશો કે અહીંયા ફૂદડી આપેલી છે, પછી ક્રોસનું નિશાન બરાબર અને ગોળ એટલે કે વર્તુળ આપેલું છે. હવે અહીંયા છે ક્રમ મુજબ આ ફૂદડી છે અહીંયા નીચે જાય છે, તો એ મુજબ આમ લાઈનમાં બદલ્યા રાખે છે. તો ફૂદડી અહીંયા નીચે જાય તો ચોરસ અહીંયા આ બાજુ આવી જાય છે, પછી ચોરસ છે અહીંયા નીચે જાય તો એના પછી બરાબર આવે અહીંયા આવી જાય છે, પછી બરાબર છે નીચે જાય તો અહીંયા ટપકું આવી જાય છે, તો એના માટે અહીંયા આપણે અહીંયા જવાબ છે ડી. તો અહીંયા આપણો વિભાગ 4 પૂર્ણ થાય છે. વિભાગ 5માં જોઈએ 17 થી 20ના પ્રશ્નો છે, જેમાં 2 પ્રશ્ન ચિહ્ન આપેલા છે, એના 2 સેટ છે, બીજા સેટમાં 1 પ્રશ્ન ચિહ્ન છે અને એના પછીનું બીજું પ્રશ્ન ચિહ્ન છે એ તમારે આકૃતિ ABCD માંથી શોધવાનું છે. અહીંયા તમે જોશો કે 17મો પ્રશ્ન છે એમાં આ 2 ચિત્ર છે એમાં શું ફેરફાર થયો છે, તો કે અહીંયા તમારે આ જે ભાગ છે જમણી બાજુ આવેલો છે, જમણી બાજુમાંથી અહીંયા ઉપર આવે છે, તો અહીંયા તમે જોશો કે અહીંયાથી આપણે 90 અંશના ખૂણે ફેરફાર થાય છે, એટલે અહીંયા તમારે જોશો કે અહીંયા આપણે આ જે છે અહીંયા ખૂણા બાજુ આ ત્રિકોણ દર્શાવેલું છે, તો 90 અંશનો ફેરફાર થાય તો તમારે અહીંયા આ ખૂણા બાજુ આવે. હવે એ ખૂણા બાજુ વાળું ચિત્ર અહીંયા સી આવેલું છે. અહીંયા 18મો પ્રશ્ન છે, જેમાં તમારે જવાબ સી આવે છે. 19મો પ્રશ્ન છે, એમાં અહીંયા જોશો કે ડાબી બાજુ એરોના નિશાન આવેલા છે, તેમાંથી નીચે બાજુ જાય છે અને એરોના 2 નિશાનમાંથી એક થઈ જાય છે, અને જે ઘાટો ગોળ છે તેમાંથી ખાલી વર્તુળ આવેલું છે. તો અહીંયા એ મુજબ અહીંયા ઉપરની બાજુ ત્રિકોણ જશે અને એક ત્રિકોણ ઘટી જશે અને ઘાટો ગોળ એની જગ્યાએ વર્તુળ આવે, એટલે જવાબ આવે છે બી. પ્રશ્ન 20 જોઈએ, જેમાં અહીંયા જોઈશું કે અહીંયા આ આકૃતિ આપેલી છે, તેના પરથી આ આકૃતિમાં પેલા ચોરસ હતું એમાં એના પછીનું ગોળ અને એની અંદર ત્રિકોણ આવી જાય છે, તો અહીંયા પેલા ગોળ છે એની અંદર ત્રિકોણ ને એની અંદર ચોરસ, એવી આકૃતિ અહીંયા જવાબ બી માં આપેલી છે. વિભાગ 6 જોઈએ, એમાં 21 થી 24 પ્રશ્ન છે, જેમાં ચિત્ર છે એમાં તમે જોઈશો કે અહીંયાથી અમુક ભાગ કપાયેલો છે, આ કપાયેલો ભાગ છે એમાં આ 4 આકૃતિ છે ABCD, એમાંથી કયો ભાગ અહીંયા મૂકશો કે ચિત્ર પૂર્ણ થશે, તો અહીંયા જોઈશું કે 21મો પ્રશ્ન છે એમાં જવાબ આવે છે એ. 22મો પ્રશ્ન છે એમાં જવાબ આવે છે સી. 23મો પ્રશ્ન છે જેમાં જવાબ આવે છે ડી. 24મો પ્રશ્ન છે એમાં જવાબ આવે છે સી. ભાગ 7મો જોઈએ, જેમાં 25 થી 28માં પ્રશ્ન છે, એમાં તમે જોશો કે અહીંયા જે ચિત્ર આપેલું છે તેમાં જમણી બાજુ ABCD એમ ચિત્રમાં ઉત્તર ચિત્ર આપેલા છે, કોઈ પણ દર્પણ એટલે અરીસા વડે જોઈએ તો XY ની અક્ષથી જોતા પ્રશ્ન ચિત્ર છે એના દર્પણ ચિત્ર અહીંયા દર્પણ પ્રતિબિંબ તમારે ગોતવાનું છે. તો અહીંયા 25મો પ્રશ્ન છે એમાં અહીંયા આ બાજુ XY આપેલા છે, તો આ ચિત્રને આ બાજુ આપણે જોઈએ તો એના જેવું ચિત્ર, એટલે કે જવાબ સી આવે છે.
26મો પ્રશ્ન છે જેમાં જવાબ એ આવે છે. 27મો પ્રશ્ન છે જેમાં જવાબ સી આવે છે. 28મો પ્રશ્ન છે જેમાં જવાબ ડી મળે છે. પ્રશ્ન નંબર 29 થી 32માં જોઈએ. અહીંયા ડાબી બાજુ પ્રશ્નચિત્રમાં દર્શાવ્યા મુજબ કાગળના એક ટુકડાને વાળીને પંચ કરવામાં આવે છે તથા જમણી બાજુ ABCDમાંથી નિર્દેશિત 4 ઉત્તર ચિત્ર દર્શાવ્યા છે. કાગળના ટુકડાની ગળી ખોલતા તે કોના જેવું ચિત્ર ઉત્તર ચિત્રથી ચયન કરવાનું છે. હવે આપણે અહીંયા જોઈશું કે અહીંયા કાગળની ગળી દર્શાવેલી છે કે અહીંયાથી આ રીતના વાળીએ અને આ રીતના વાળીએ તો આ રીતનું ચિત્ર બને છે. એટલે 29મો પ્રશ્ન છે એમાં જવાબ એ આવે છે. અહીંયા આ 30મો પ્રશ્ન છે જેમાં જવાબ આવે છે ડી. 31મો પ્રશ્ન છે જેમાં જવાબ આવે છે બી. 32મો પ્રશ્ન છે જેમાં જવાબ આવે છે સી. આમ 29 થી 32 પ્રશ્ન 29, 30, 31 અને 32માં આ રીતે જવાબ આવે છે. હવે આગળ પ્રશ્ન નંબર 33 થી 36 જોઈએ, જેમાં અહીંયા આકૃતિમાં અમુક ભાગ આપેલા છે. આ ભાગ છે એને આપણે જોઈન્ટ કરીએ તો કઈ આકૃતિ આમાંથી બને છે તે આપણે અહીંયા દર્શાવવાનું છે. તો અહીંયા 33મો પ્રશ્ન છે એમાં 3 ભાગ છે, એમાં એક ત્રિકોણ છે, એક બીજી આકૃતિ છે ને આ એવી રીતના 3 આકૃતિ આપેલી છે. આ 3 આકૃતિ છે એને આપણે અહીંયા જોડીએ તો આકૃતિ ડી તમને જોવા મળશે. પ્રશ્ન નંબર 34 છે એમાં 3 ભાગોને જોડીએ તો આકૃતિ એ જોવા મળે છે. પ્રશ્ન 35માં જોઈએ તો એમાં આકૃતિ સી જોવા મળે છે. પ્રશ્ન 36માં જોઈએ તો જેમાં આકૃતિ બી જોવા મળે છે. એટલે એમાં જવાબ બી આવે છે. પ્રશ્ન 37 થી 40માં ડાબી બાજુ એક પ્રશ્નચિત્ર આપેલ છે તથા જમણી બાજુ ABCD એમ નિર્દેશિત 4 ઉત્તર ચિત્રો દર્શાવ્યા છે. આ ઉત્તર ચિત્રોમાંથી તે જવાબ ચિત્રનું ચયન કરો જેમાં પ્રશ્નચિત્ર છુપાયેલું હોય અથવા સમાયેલું હોય. એટલે આ જે આકૃતિ આપેલી છે અહીંયા કોઈ એક ચિત્રમાં એવી જ આકૃતિ બનતી હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે 37મો પ્રશ્ન છે એમાં જે આકૃતિ આપેલી છે તે અહીંયા સીમાં બને છે. અહીંયાથી તમે જોશો તો આ રીતના જોઈએ તો આપણે છે પ્રશ્નચિત્ર જેવી આકૃતિ મળે છે. 38મો પ્રશ્ન જોઈએ તો એમાં અહીંયા એરોની નિશાની છે અને ઉપર અને નીચેથી ખાલી દર્શાવેલું છે. તો એવી આકૃતિ આપણે અહીંયા એમાં દર્શાવેલી છે. અહીંયા જોઈએ 39મો પ્રશ્ન, તેમાં આ રીતના અંગ્રેજીમાં 7 જેવું બને છે. એમાં અહીંયા આ રીતના લીટી આપેલી છે અને પાછળ આ રીતના ચતુષ્કોણ બને છે. તો એવી આકૃતિ અહીંયા તમારે સીમાં આવે છે એટલે જવાબ સી મળશે. અહીંયા શંકુ આકાર છે તો એના જેવો આકાર અહીંયા સી જવાબમાં મળે છે એટલે 40નો જવાબ સી આવે છે. હવે વિભાગ 2 જોઈએ. આપણે વિભાગ 1માં 1 થી 8 ભાગ જોયા. વિભાગ 2 છે તેમાં અંકગણિતીય કસોટી છે, જેમાં અંકગણિતના પ્રશ્નો આપેલા છે અને જેમાં 4માંથી કોઈ એક પ્રશ્નનો જવાબ સાચો છે જે તમારે દર્શાવવાનો છે. 41મો પ્રશ્ન જોઈએ
તો એમાં આપેલા અંકો 4, 2, 0, 7 ના પ્રયોગથી બનતી 4 અંકોની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો અંતર એટલે કે તફાવત શોધવાનો છે. 4 અંકનો મોટા મોટી આ સંખ્યા આ અંકો વડે કઈ બને છે તો કે મોટી સંખ્યા બનાવી હોય તો 7, 4, 2 અને 0. પછી નાની સંખ્યા બનાવી હોય તો 2, 0, 4 અને 7. બંનેની બાદબાકી કરીએ ત્યારે જવાબ અહીંયા સી મળે છે. પ્રશ્ન 42 જોઈએ. ભાગના એક પ્રશ્નમાં જો ભાજક 51 ભાગફળ 16 હોય અને શેષ 27 હોય તો ભાજ્ય બતાવો. હવે અહીંયા શેષ છે એ 27 વધે છે, ભાજક 51 હોય અને ભાગફળ 16 હોય તો 51 અને 16 નો ગુણાકાર થશે. જે ગુણાકાર આવે એમાં તમારે શેષ 27 વધે છે તે તમે ઉમેરો એટલે તમારે જવાબ એ 843 મળે છે. પ્રશ્ન 43મો જોઈએ, જેમાં 90નું અવિભાજ્ય ગુણખંડ કયું છે? તો અહીંયા તમે જોશો કે 90ના આ બધા ભાગ છે એ 90ના જ ભાગ છે, પણ 90ના એવા ભાગ જોવાના છે જેમાં બીજા ભાગના ભાગ પડતા ન હોય. તો અહીંયા આપણે જોશો કે 9ના ભાગ પડે છે, આમાં 6ના હજી ભાગ પાડવાના બાકી છે, 15ના ભાગ પાડવાના બાકી છે, પરંતુ અહીંયા સી જવાબ છે તેમાં બધાના ભાગ પડેલા છે એટલે અહીંયા જવાબ સી મળે છે. પ્રશ્ન 44 છે, નિમ્ન લખેલ સંખ્યામાં એવો કયો અંક છે જે સદા પ્રત્યેક અભાજ્ય એટલે જેને ભાગી ન શકાય તેનો એક ગુણનખંડ છે? તો તેના માટે જવાબ આવે છે એ 1. પ્રશ્ન 45 જોઈએ. અહીંયા તમારે 9432 ભાગ્યા 1.25 છે એના બરાબર 7545.6 છે, તો 9.432 ભાગ્યા 12.5 બરાબર કેટલા થાય? તો જેનો જવાબ છે બી મળે છે, 0.75456. પ્રશ્ન 46 જોઈએ, જેમાં અહીંયા આપેલી બધી સંખ્યા છે તેનો સરવાળો કરવાનો છે અને એનો સરવાળો છે એ સી મળે છે, 125.2311. પ્રશ્ન નંબર 47 જોઈએ, જેમાં અહીંયા તમારે 3 વત્તા 3/100 વત્તા 3/1000 વત્તા 3/10 લાખ છે તેનો સરવાળો કરવાનો છે અને અપૂર્ણાંક છે તેનો સરવાળો કરવો હોય તો તમને ખબર છે તે મુજબ એના છેદમાં રહેલી સંખ્યા સરખી કરવી પડે, એટલે સરખી કરી અને પછી તેનો સરવાળો કરતા જવાબ બી એટલે કે 3.033003 મળે છે. પ્રશ્ન 48 જોઈએ, 20.0925 નું સરળતમ ભિન્ન રૂપ શું છે? એટલે કે તમારે અહીંયા દશાંશ સંખ્યા છે તો તેને તમારે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે કહીએ તે મુજબ અહીંયા જવાબને લેવાનો છે, એટલે અહીંયા આપણે તેના મુજબ જવાબ સી 8037/400 જવાબ મળશે છે. આગળ જોઈએ 49મો પ્રશ્ન છે, જેમાં 300 ml ની પાણીની 17 બાટલીઓ તથા 130 ml ની જ્યુસની 30 બાટલીઓને એક જગમાં ખાલી કરવામાં આવે છે. એટલે 300 ml ની 17 બોટલ એટલે 300 ગુણ્યા 17 કરવાના છે. ત્યારબાદ 130 ml ની 30 બોટલ એટલે 130 ગુણ્યા 30 કરવાના છે. તો એક જગમાં કેટલા લીટર કુલ દ્રાવ્ય હશે? એટલે આનો ગુણાકાર 130 નો અને 30 નો ગુણાકાર, બંનેનો જે ગુણાકાર આવે એનો સરવાળો કરો એટલે તમારે આવે છે 9000 મિલીલીટર. હવે 9000 મિલીલીટર છે પણ અહીંયા તમારે લીટરમાં પૂછેલું છે એટલે તમારે બી જવાબ એટલે કે 9 આવે છે. પ્રશ્ન 50મો જોઈએ, જેમાં સુરેશ પોતાના કાકાને મળવા માટે ઘરેથી 9 વાગ્યે નીકળે છે અને 10 મિનિટ પગે ચાલે છે, 1 કલાક ને 5 મિનિટ બસથી યાત્રા કરે છે, ફરી 15 મિનિટ પગે ચાલે છે અને કાકાના ઘરે પહોંચ્યો ત્યારે તે 3 કલાક 20 મિનિટ રોકાયો અને સાંજે 3:30 વાગે પોતાના ઘરે પહોંચ્યો.
તો પાછા ફરવા યાત્રામાં તેને કેટલો સમય લાગ્યો હશે? હવે તમે જોશો કે 10 મિનિટ પગેથી ચાલે છે, પછી 1 કલાક ને 05 મિનિટ બસથી અને 15 મિનિટ પગેથી ચાલે છે. આ ત્રણેયનો સરવાળો કરવાનો છે. આ સરવાળો કરી અને તમારે એના પરથી 9 વાગ્યા પછી આ જેટલી કલાક આવે એ 9માં તમારે ઉમેરી દેવાની છે. એ તમે ઉમેરશો એટલે તમારે 1 કલાક અને 50 મિનિટ એટલે 1 કલાક ને 1 વાગ્યા ને 50 મિનિટનો સમય તે ત્યાં પહોંચે છે. પછી તેમાં તમે 3 કલાક અને 20 મિનિટ તે ત્યાં રોકાય છે એ ઉમેરવાનું છે. પછી 3:30 છે એ ત્યાં પહોંચે છે એટલે એમાંથી તે બાદ કરશો એટલે જવાબ મળશે સી, 1 કલાક અને 40 મિનિટ. પ્રશ્ન 51 જોઈએ. એમાં અહીંયા તમારે ઉપર આ રીતના લીટી દર્શાવેલી છે, એક પ્રકારનો કાઉન્સ છે. તો અહીંયા એની ક્રિયા આપણે પહેલા કરવાની છે એટલે 4 - 1 એટલે 3. હવે 5માંથી 3 જાય એટલે 2. પછી છે 16માંથી 2 જાય એટલે 14. 14માંથી 14 છે 18માંથી બાદ કરો એટલે 4 મળે અને 8માંથી 4 બાદ એટલે જવાબ 51માં જવાબ સી આવે છે. પ્રશ્ન 52 જોઈએ. એમાં 33/40માંથી શું બાદ કરવામાં આવે તો 11/40 પ્રાપ્ત થાય? તો તમારે જે બાદ થાય એ સંખ્યા શોધવી છે. તો તમારે આમાંથી 33/40માંથી 11/40 જ બાદ કરો એટલે તમારે જવાબ છે એ 11/20 જવાબ આવે છે, એટલે કે જવાબ એ મળશે. 53મો પ્રશ્ન છે. એમાં અહીંયા બધાના છેદ સરખા છે એટલે ઉપરના બધા સંખ્યાનો સરવાળો બાદબાકી જે થતું હોય તે કરીએ તો આપણને ઉપર 17 જવાબ મળે છે અને નીચે 22 એટલે કે જવાબ બી મળશે. પ્રશ્ન 54 છે. એક દુકાનદાર ₹1ની 5 ટ્રોફીઓ ખરીદે છે અને ₹1ની 4 ટ્રોફી વેચે છે એટલે 20% જેવો એને નફો મળે છે. તો 125નો લાભ કમાવા માટે એ કેટલા ટ્રોફીઓ વેચશે? તો જેનો જવાબ છે એ 1200. પ્રશ્ન 55 જોઈએ. ટીનાએ એક સ્કૂટર 55,000માં વેચાતું લીધું. તેણે 3,03,400 સ્કૂટરના સમારકામ પર ખર્ચ્યા અને સ્કૂટર છે અંતે 56,030માં વેચ્યું. તો તેને લાભ થયો કે નુકસાન? તો આમાં તમારે 55,000માં 3,400 ઉમેરશો એટલે 58,400 થશે. એમાંથી તમારે 56,000ને 30 રૂપિયા બાદ કરો એટલે તમને મળશે કે 2,370 રૂપિયાની તેને હાનિ થાય છે એટલે જવાબ બી આવે છે. પ્રશ્ન 56 જોઈએ. તો તેમાં એક સમકોણ ચતુર્ભુજ બાગની ભુજા 50 મીટર છે. તેમાં અંદરની બાજુ 2.5 મીટર પહોળો પથ છે. તે પથને સમતલ કરાવવા માટે ₹10 પ્રતિ વર્ગ મીટર જોઈએ છીએ. તો કેટલો વ્યાસ તે માટે ખર્ચ થશે? તો અહીંયા જોઈશું કે આ રોડ છે એ આપણે પહેલાં તો 50 મીટરની જે ચતુષ્કોણ છે તેના પરથી 50 મીટરની લંબાઈ લઈ અને આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોઈએ તો 50 × 50 એટલે 2500 આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. ત્યારબાદ હવે ફરતી બાજુ 2.5 મીટર અંદરની બાજુ રસ્તો થાય છે એટલે એમાંથી 50માંથી બંને બાજુથી 2.5 કપાય એટલે 50માંથી 5 મીટર બંને બાજુ કપાઈ જાય છે એટલે એની 45 મીટર લંબાઈ આવે એની તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. એક ક્ષેત્રફળ શોધશો ત્યારબાદ જે જવાબ આવે એને તમારે 475 જવાબ આવશે અને 1 મીટરના 10 રૂપિયા છે એટલે તમારે 4,750 એટલે જવાબ બી આવે છે. પ્રશ્ન 57મો છે. જેમાં અહીંયા ચતુષ્કોણ આપેલા છે જેની લંબાઈ અને પહોળાઈ આપેલી છે અને એમાંથી તમારે કહેવાનું છે કે કયા ચતુષ્કોણ છે તેની
ક્ષેત્રફળ વધારે થાય છે, તો જેનો જવાબ છે બી. પ્રશ્ન 58 છે. એક સાયકલના પૈડામાં કુલ 24 ધાતુના તાર છે. બે તારના વચ્ચેનો સંલગ્ન કોણ કેટલો થશે? તો કે 24 તાર હોય એટલે એક વર્તુળના 24 ભાગ પડે. હવે 24 ભાગ પડે તો કુલ વર્તુળ છે એટલે કે સાયકલનું પૈડું છે એનો ખૂણો છે આપણે 360 હોય છે. 24 છે એના વડે 360 નો ભાગાકાર કરીએ તો જવાબ બી 15 અંશ આવે છે. પ્રશ્ન 59 સાંજે 6 વાગે કલાક અને મિનિટ 100 વચ્ચે બનેલું કોણ કયું હશે? તો 6 વાગે એટલે મિનિટ કાંટો ઉપર હોય અને કલાક કાંટો 6 ઉપર હોય એટલે એક જ રેખા ઉપર એટલે સુરેખ કોણ થશે. પ્રશ્ન 60મો છે. પી ક્યુ આર એસ દ્વારા હલ કરેલ પ્રશ્નોની સંખ્યાનો આલેખ દર્શાવો. અહીંયા તમારે કહેવાનું છે કે ક્યુ અને આર એ સાથે મળીને જેટલા પ્રશ્નો હલ કર્યા છે તેમાંથી પી અને એસ બંને મળીને જેટલા પ્રશ્નો હલ કર્યા છે તેનો તફાવત શોધવાનો છે. તો અહીંયા જોશો કે ક્યુ અને આર એટલે 10 ને 6 16 પ્રશ્નો હલ કર્યા છે. ત્યારબાદ પી અને એસ તો પી એટલે 4 અને એસ એટલે 8 પ્રશ્નો હલ કર્યા છે એટલે 8 ને 4 12 પ્રશ્નો હલ કર્યા છે. બંનેનો તફાવત જોઈએ તો તફાવત માટે જવાબ છે અહીંયા તમારો 4 મળે છે. અહીંયા 2 જવાબ નહીં પણ અહીંયા તમારે આ 4 જવાબ આવે છે. હવે વિભાગ 3 ભાષા કસોટી છે જેમાં અહીંયા પેરેગ્રાફ આપેલો છે તેના પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં 61મો પ્રશ્ન છે. થાકનો સમાનાર્થી શબ્દ કયો છે? તો જેના માટે બી આવશે થાકેલું કે ઘસાઈ ગયેલું. 62મો પ્રશ્ન છે. રોબોટ ભૂલો નથી કરતું કારણ કે તેનો જવાબ આવે છે એ કારણ કે તે એક યંત્ર છે. પ્રશ્ન 63 અનુચ્છેદ પ્રમાણે નિમ્નલિખિતમાંથી કયા કાર્ય માટે રોબોટનો ઉપયોગ થતો નથી? જેનો જવાબ છે ડી બાળકોને ભણાવવા માટે. પ્રશ્ન 64 નિમ્નલિખેલ શબ્દોમાંથી કયો શબ્દ ખતરનાકનો વિપરીતાર્થક નથી? હવે અહીંયા તમને કન્ફ્યુઝ કરવા માટે વિપરીતાર્થક એટલે કે વિરોધી શબ્દ નથી, વિરોધી શબ્દ છે એ રીતના પૂછેલું છે. તો કે આપણે કોનો વિરુદ્ધાર્થી? તો કે ખતરનાક નું વિરુદ્ધાર્થી શું થાય? તો કે સુરક્ષિત. હવે આપણે 65મો પ્રશ્ન જોઈએ. રોબોટના વિષયમાં નિમ્નલિખિત કથનનો માંથી કયું સાચું નથી? તો જેનો જવાબ છે ડી વધુ પડતા રોબોટ માણસ જેવા દેખાય છે, જે ખોટું છે કારણ કે અમુક રોબોટ જ માણસ જેવા દેખાય છે. પ્રશ્ન 66 છે આ પેરેગ્રાફ પરથી, જેમાં જવાબ આવે છે ડી સોનેરી બાજ વધુ પડતા ખાલી જગ્યામાં મળી આવે છે. તો જેનો જવાબ છે ડી ઉત્તરી ગોળાર્ધમાં. પ્રશ્ન 67 માદા સોનેરી બાજને ખાલી જગ્યાથી ઓળખી શકાય છે. જેનો જવાબ છે સી ગહરા ભૂરા પગ પરથી. પ્રશ્ન 68 માળો બાંધવા માટે આ પક્ષી કેવું સ્થાન ને જોઈએ છીએ? જેનો જવાબ છે સી વિશાળ ઊંચાઈ ધરાવતું સ્થાન. પ્રશ્ન 69મો વૈભવશાળીનો સમાન અર્થવાળો શબ્દ કયો છે? તો વૈભવશાળી એટલે કે ભવ્ય એવો એનો સમાનાર્થી શબ્દ થાય છે. પ્રશ્ન 70 નિમ્ન લખેલ શબ્દોમાં કયો શબ્દ કદાવર એટલે કે વજનદાર અથવા ગંજાવરનો વિલોમ નથી? તો જેનો જવાબ છે બી વિશાળ. કદાવર એટલે કે વજનદાર તો એનો વિલોમ એટલે એનું વિરુદ્ધાર્થી કયું નથી? તો કે કદાવર એટલે વિશાળ જ થાય. એટલે આ બંને સમાનાર્થી શબ્દો છે. અહીંયા આપણો 70 પ્રશ્નો પૂરા થાય છે. આગળ આપણે અનુચ્છેદ 3 પરથી પ્રશ્ન નંબર 71 જોઈએ. માનવ પ્રયત્નોના બધા જ ઉત્પાદનોમાં પુસ્તક સૌથી ખાલી જગ્યા કૃતિઓ છે.
તો કે ડી ઉપયોગી કૃતિ છે. 72 સારી પુસ્તકો સમયના પરીક્ષણમાં બચી રહી શકે છે કારણ કે તેમાં ખાલી જગ્યા છે. જેનો જવાબ છે બી મહાન વિચાર. પ્રશ્ન 73મો નિમ્ન શબ્દોમાંથી કયો શબ્દ અનુચિતનો સમાનાર્થી છે? જેનો જવાબ છે ડી અનુપયુક્ત. પ્રશ્ન 74મો વિશ્વ પોતાના પુસ્તકોને જવાબદારીથી સાચવે છે કારણ કે તે ખાલી જગ્યા છે. તો જેનો જવાબ છે બી વિવિધ ક્ષેત્રોમાં આપણી મદદ કરે છે. પ્રશ્ન 75મો અનુચ્છેદમાં ઢળવું શબ્દનો પ્રયોગ ખાલી જગ્યાના અર્થમાં થયો છે. તો જેનો જવાબ છે એ ઢળવું એટલે કે વિખેરાઈ જવું. હવે આપણે અનુચ્છેદ નંબર 4 જોઈએ, જેનો પરથી પ્રશ્ન છે 76મો આ અનુચ્છેદ કોના વિશે છે? તો જેનો જવાબ છે એ કરોળિયાના ઝાડાના મહત્વ માટે. પ્રશ્ન નંબર 77 કરોળિયાઓના ઝાડા માટે શું સાચું નથી? અહીંયા તમને પ્રશ્ન છે અલગ રીતે પૂછ્યો છે કે કયું સાચું નથી? તો કે સી તે જળ શોધે છે, કે ઝાડા છે એ જળ શોધવા માટે જતા નથી, એટલે જવાબ આવે છે સી. પ્રશ્ન 78 ફસાવવુંનો સમાનાર્થી શબ્દ કયો છે? તો જેનો જવાબ છે સમાનાર્થી શબ્દ ફસાવવું એટલે કે એ ચોંટી જવું. 79 એટલે કે કરોળિયો કેવી રીતે જાણી લે છે કે કંઈ ફસાઈ ગયું છે? તો તેનો જવાબ છે સી તે અનુભવ કરીને. કારણ કે જ્યારે કોઈ જીવજંતુ તેમાં ફસાય છે ત્યારે તેની જાળ છે એ હલે છે, એટલે તેનો અનુભવ કરી અને તે જાણે છે, એટલે જવાબ આવે છે સી. પ્રશ્ન 80 અનુચ્છેદના છેલ્લા વાક્યમાં પ્રયુક્ત અસ્તિત્વ શબ્દનો ભાવ ખાલી જગ્યા છે અસ્તિત્વ એટલે કે એ જીવતા રહેવું. તો આ રીતના આપણે અહીંયા 80 પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય ની જાન્યુઆરી 2025માં લેવેલી પરીક્ષાનું પેપર સોલ્યુશન અહીંયા તમને સારું લાગ્યું હશે તેવી આશા છે. જો તેમાં કોઈ ભૂલ જણાય તો આગળના વિડીયોમાં એનું સોલ્યુશન કરવામાં આવેલ હશે. હવે આપણે આગળ જોઈએ તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 પર ધોરણ 6, 7, 8 ગણિત વિજ્ઞાનના વિડીયો તેમજ સ્વાધ્યાયન પોથી મૂકવામાં આવેલી હોય છે. તેમજ સાથે સાથે ગણિત વિજ્ઞાનના બધા જ પાઠની સમજૂતી આપવામાં આવેલી હોય છે. તેમજ જવાહર નવોદય જેવી NMMS, PSC, CET, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના જેવી અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામના સોલ્યુશન અને તેના પ્રશ્ન જવાબ અહીંયા મૂકવામાં આવેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. બધા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર.